ધાંગ્રતાની સાધના સ્કૂલમાં ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું। 55 થી 60 જેટલા સ્ટોલ અને 40 થી વધુ અલગ અલગ ખાણાપીણાની વસ્તુઓ ફેસ્ટિવલમાં જોવા મળી। પિઝા, પફ, પાણીપુરી, ચણાચોર, ભેળ, સેન્ડવિચ, દાબેલી, ઠંડા પીણા, લચ્છી, સેવ ખમણી, સોડા જેવી અનેક વસ્તુઓ વિદ્યાર્થીઓ દ્વારા બનાવી અને વેચાણ કરવામાં આવી। અન્ય વિદ્યાર્થીઓ, વાલીઓએ શિક્ષકોને ચટાકેદાર વાનગીઓ સાથે ફૂડ ફેસ્ટિવલની લિજ્જત માણી। ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન છે, એમાં પણ ઝાલાવાડની સ્વાદપ્રિય જનતાની વાત જ કંઈક અલગ છે। સુરેન્દ્રનગર જિલ્લાની ધાંગ્રતાની સાધના વિદ્યાલય ખાતે આજ રોજ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના 250 જેટલા વિદ્યાર્થીઓને ઉત્સાહભેર ભાગ લીધો। 60 જેટલા સ્ટોલ સાથે 40 થી વધુ અલગ અલગ ખાણાપીણાની સ્વાદિષ્ટ વસ્તુઓ રાખવામાં આવી હતી। આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાતે સ્કૂલના અન્ય વિદ્યાર્થી તેમના વાલીઓ પણ લીધી હતી। શાળામાં ફૂડ ફેસ્ટિવલના આયોજન કરાતા તમામ વિદ્યાર્થીઓના મોઢા પર ખુશી જોવા મળી રહી હતી। ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ પોતે પોતાની રીતે સોલઝરીમાં અલગ અલગ પકવાન બનાવી નાસ્તાના સ્ટોલ ખોલ્યા હતા। વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે સાથે જીવનમાં અન્ય ધંધા રોજગાર વિશે પણ જાણી શકે તેમજ રસોઈ કલા, પાક કલા શીખી શકે તે માટે આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું। આજની યુવા પેઢી શિક્ષણની સાથે પોતાની રીતે ધંધાકીય ક્ષેત્રમાં આગળ આવી શકે અને તેમનામાં રહેલ વિવિધ કળા બહાર આવે અને તે ક્ષેત્રમાં આગળ વધી શકે અને તે માટે એક પ્લેટફોર્મ મળે અને તે આગળ વધે તે માટે સ્કૂલના સંચાલકો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગ્રતા। નામ આચાર્ય દિવ્ય આશીષ કુમાર છે। હું આ સાધના સ્કૂલની 9સીમાં ભણતી વિદ્યાર્થીની છું। આજે રોજ અમારી સ્કૂલમાં ફૂડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે। અમારું આ ટેબલ છે, અહીંયા અમે સેન્ડવિચ 3 પ્રકારની સેન્ડવિચ છે, મેયોનીઝવાળી, ચોકલેટવાળી અને ચીઝવાળી। અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ મળ્યો, ખૂબ જ મજા આવે છે। ઘણા બધા વાલીઓ, સર, મેમ દ્વારા અમને પ્રોત્સાહન કરવામાં આવ્યું છે, જેમ કે મેગી છે, પાસ્તા છે, પછી ભેળ છે, ઢોકળા છે વગેરે છે। મારું નામ લકુમ શ્રદ્ધાબેન દિનેશભાઈ છે। મારી દીકરી પણ અહીંયા સાધના વિદ્યાલય સ્કૂલમાં ભણે છે। આજે આ સાધના વિદ્યાલય સ્કૂલમાં ફૂડ ફેરનો પ્રોગ્રામ આયોજન કરેલું છે। ગયા વર્ષે પણ કરેલું હતું, આ વર્ષે પણ કરેલું છે અને આ વર્ષે પણ બધા વિદ્યાર્થીઓએ ઘણો ખૂબ આનંદ અનુભવ કર્યો છે અને દરેક પેરેન્ટ્સના આશીર્વાદ તરફથી, એના ફૂલ સપોર્ટથી દરેક વિદ્યાર્થીઓએ નાનપણથી નાના છોકરાઓથી માંડીને મોટા વિદ્યાર્થીઓ સુધી બધાએ દરેક જાતના અલગ અલગ સ્ટોલ નાખેલા છે। સેન્ડવિચ છે, ઢોકળા છે, કોલ્ડ ડ્રિંક્સ છે વગેરે દરેક જાતના સ્ટોલો નાખ્યા છે અને દરેક વિદ્યાર્થીઓએ ફૂલ ટેસ્ટી સરસ મજાનું બનાવ્યું છે અને આજે તો ઘરે છોકરાઓને કોઈને જમવું પણ નહીં પડે, પણ પેરેન્ટ્સને પણ નહીં જમવું પડે એવો સરસ મજાનો પ્રોગ્રામ કર્યો છે। મારું નામ દિલીપભાઈ માકસણા, સંચાલક શ્રી સાધના વિદ્યાલય ધાંગધ્રા। 24 તારીખ એટલે કે આજ રોજ અમે સાધના સ્કૂલમાં ફૂડ ફેરનું આયોજન કરીએ છીએ। જોકે છેલ્લા 2 વર્ષથી અમે ફૂડ ફેરનું આયોજન કરીએ છીએ। ગયા વર્ષે પણ ફૂડ ફેરનું આયોજન હતું, આ વર્ષે પણ આયોજન કર્યું। આશરે 50 જેવા સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ જુદી જુદી વાનગીઓ તૈયાર કરીને ઘરેથી લાવતા હોય છે, જેવી કે સેન્ડવિચ, દાબેલી, મેગી, ચનાચોર, લચ્છી, કોલ્ડ ડ્રિંક્સ